જામનગરમાં હવે રિયલ એસ્ટેટ એન્ડ લેન્ડ ડેવલપર્સમાં મોટા શહેરોની જેમ સારું એવું કામ થઈ રહ્યું છે, જેના ભાગરૂપે જામનગરના જ રિયલ એસ્ટેટ એન્ડ લેન્ડ ડેવલપર્સમાં મોટું નામ ધરાવતી પેઢી ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના એમડી ભાવેશભાઈ હમીરભાઈ ગાગિયાને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ મળ્યો છે। રાષ્ટ્રીય અખબાર દિવ્ય ભાસ્કર દ્વારા 7 ફેબ્રુઆરીએ ગાંધીનગરના ગિફ્ટ સિટી ક્લબ ખાતે પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ એનાયત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, બોલિવૂડના જાણીતા એક્ટર ગુલશન ગ્રોવર, દિવ્ય ભાસ્કર ગ્રુપના ડાયરેક્ટર ગિરીશ અગ્રવાલ, દિવ્ય ભાસ્કરના સ્ટેટ એડિટર દેવેન્દ્ર ભુટનાગર અને દિવ્ય ભાસ્કરના સીઈઓ સંજીવ ચૌહાણ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત દિવ્ય ભાસ્કર ગ્રુપના આમંત્રણને માન આપીને જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જીસભાઈ રૂપારેલિયાએ પણ આ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપી હતી। રિયલ એસ્ટેટ એન્ડ ડેવલપર્સમાં ખૂબ જ ટૂંકા ગાળામાં નામના મેળવનાર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના એમડી ભાવેશભાઈ ગાગિયાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રાઇડ ઓફ ગુજરાતનો ખિતાબ આપ્યો હતો। પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ મળ્યા બાદ જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જીસભાઈ રૂપારેલિયાએ જામનગર ખાતે ભાવેશભાઈ ગાગિયાની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે માત્ર 38 વર્ષની ઉંમર ધરાવતા ભાવેશભાઈ હમીરભાઈ ગાગિયાનો જન્મ પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના બિલાસપુર ગામે થયો હતો। ભાવેશભાઈ ગાગિયાની ઉદારતા અને મળતાવડા સ્વભાવને કારણે તેમના મિત્ર વર્તુળમાં ભાવેશભાઈને બાદશાહભાઈ તરીકે વધુ ઓળખે છે। ભાવેશભાઈ ગાગિયા 2012થી રિયલ એસ્ટેટ એન્ડ ડેવલપર્સના ઉદ્યોગમાં જોડાયા હતા। 13 વર્ષના ટૂંકા ગાળામાં રિયલ એસ્ટેટમાં 10થી વધુ પ્રોજેક્ટો બનાવ્યા છે, 500થી વધુ રેસિડેન્શિયલ મકાનો બનાવી ભારે નામના મેળવી છે। ગ્રાહકોને ક્વોલિટી કામ આપવું ભાવેશભાઈ ગાગિયાનો સ્વભાવ છે, જેને કારણે લેન્ડ ડેવલપર્સમાં પણ ભાવેશભાઈ ગાગિયાએ ભારે સફળતા મેળવી છે। 2005માં ભાવેશભાઈ ગાગિયાએ બ્રાસપાટના ઉદ્યોગોમાં પણ ઝંપલાવ્યું હતું। આ બ્રાસપાટના ઉદ્યોગમાં પણ ભાવેશભાઈ ગાગિયાએ ભારે ચાહના મેળવી હતી। ત્યારબાદ ભાવેશભાઈ ગાગિયાએ જમીન મકાન ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે। ભાવેશભાઈ ગાગિયાએ જામનગરમાં ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રીઝ બનાવી છે। સરદાર બિગ ઇન્ડસ્ટ્રીઝ હબના નામથી ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રીઝમાં ઉદ્યોગોને જોઈતી તમામ આધુનિક સગવડતાઓ ઊભી કરી ભાવેશભાઈ ગાગિયાએ જામનગર નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં પોતાની ટેલેન્ટ, હોશિયારી અને સાહસિકતાનો પરિચય આપ્યો છે। આ ઉપરાંત લેન્ડ ડેવલપર્સમાં પણ 15થી વધુ સફળતાપૂર્વકના પ્રોજેક્ટો જામનગરને આપીને જામનગરના વિકાસમાં પોતાનો સિંહ ફાળો નોંધાવ્યો છે। આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને દિવ્ય ભાસ્કર અખબારે ભાવેશભાઈ ગાગિયાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે પ્રાઇડ ઓફ ગુજરાતના એવોર્ડથી નવાજવામાં આવ્યા છે। આ તમામ સફળતાનો યશ ભાવેશભાઈ ગાગિયાએ ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના સમગ્ર સ્ટાફગણ એટલે કે ટીમને આપ્યો હતો। તેઓ એમ પણ જણાવ્યું હતું કે આ એવોર્ડ મળવા પાછળ હું માત્ર નિમિત્ત બન્યો છું। ભાવેશભાઈ ગાગિયા સામાજિક લેવલે પણ ખૂબ જ મોટું નામ ધરાવે છે। તેઓ જામનગર આહિર યુવા ગ્રુપમાં પણ પ્રમુખ તરીકે પણ સારી એવી સેવા કરી આહિર સમાજમાં નામના મેળવી છે, તેમજ જામનગર કન્યા છાત્રાલયમાં તેઓ ટ્રસ્ટી તરીકે સેવા આપે છે। આ ઉપરાંત ભાવેશભાઈ હમીરભાઈ ગાગિયાના નામથી યોગા કોલેજ જામખંભાળિયામાં કાર્યરત છે। માતૃશ્રી નાથીબેન હમીરભાઈ ગાગિયાના નામથી જીએનએમ નર્સિંગ કોલેજ ભાટિયા ખાતે કાર્યરત છે। આ ઉપરાંત આર્થિક રીતે પછાત હોય તેવા લોકોને આર્થિક મદદ કરી નાના માણસોને ઉપયોગી બનવું ભાવેશભાઈ ગાગિયાનો સ્વભાવ છે। આ તકે પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ મળવા બદલ ભાવેશભાઈ ગાગિયાને જીટીપીએલ જામનગર ન્યૂઝ પરિવાર અભિનંદન પાઠવે છે। આ તમામ માહિતી માટે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જીસભાઈ રૂપારેલિયાએ ભાવેશભાઈ ગાગિયાની વિશેષ મુલાકાત લીધી હતી। આ મુલાકાતના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। આજે અમે લોકો ગાગિયા સન્સમાં આવ્યા છે, રિયલ એસ્ટેટ અને ડેવલપર્સમાં। આ બંનેમાં બહુ મોટું નામ છે અને નાની ઉંમરે જે પ્રમાણે ભાવેશભાઈ ગાગિયા આ ગાગિયા સન્સના ઓનર છે કે જેમણે જામનગર નહીં પણ સમગ્ર ગુજરાતમાં બહુ મોટી નામના મેળવી છે, એની નોંધ લઈ દિવ્ય ભાસ્કરે એક હમણાં પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ ડિક્લેર કર્યું હતું, એટલે જાહેરાત કરી હતી। અને એવોર્ડની અંદર આ પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ આપવા માટે જામનગરના જ એવા ભાવેશભાઈ ગાગિયાની પસંદગી કરવામાં આવી હતી। અને 7 તારીખે આ બાબતનો એક મોટો કાર્યક્રમ હતો, એવોર્ડ ફંક્શન કાર્યક્રમ હતો। અને એની અંદર એ સામાન્ય વ્યક્તિ નહીં પણ ગુજરાતના નાથ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ભાવેશભાઈ ગાગિયાને પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ આપવામાં આવ્યો હતો। વાત કરીએ તો એમને મુખ્યમંત્રીની તો હાજરી હતી જ, પણ એમની સાથે હોલિવૂડના જે એક્ટર છે એવા ગુલશન ગ્રોવર સાહેબની પણ હાજરી હતી। અને ગુજરાત નહીં પણ સમગ્ર જેનું નામ છે સમગ્ર ભારતની અંદર એવા દિવ્ય ભાસ્કરના ઓનર એવા ગિરીશભાઈ અગ્રવાલની પણ એની હાજરી હતી। આ રીતે મહાનુભાવોની હાજરીમાં અને ખાસ કરીને ગુજરાતમાંથી ઠેર ઠેરથી લોકો ત્યાં આવ્યા હતા, પણ આ મુખ્ય લોકોની ઉપસ્થિતિમાં આ ભાવેશભાઈ ગાગિયાને એવોર્ડ એનાયત થયો છે। અને જામનગર માટે પણ ગૌરવની વાત છે। અને નાની ઉંમરમાં એટલે કે માત્ર 38 વર્ષની નાની ઉંમરમાં એને એટલી બધી સફળતા હાંસલ કરી છે કે લગભગ જે લોકો રિયલ એસ્ટેટ અને ડેવલપર્સની સાથે જોડાયેલા
હશે એ લોકો ભાવેશભાઈના નામથી અપરિચિત નહીં હોય. જ્યાં જ્યાં એની મુલાકાત થાય છે, જ્યાં જ્યાં એનો પરિચય થાય છે, ત્યાં લગભગ એના પોઝિટિવ સ્વભાવને કારણે, મળતાવાળા સ્વભાવને કારણે લગભગ લોકો સાથે પરિવાર જેવો નાતો ઊભો કરવામાં પણ ભાવેશભાઈ ગાગિયા સફળ થયા છે. વાત કરીએ તો ટૂંકા સમયની જ આ બધી વાત છે. 2005ની વાત કરીએ તો 2005માં નાની ઉંમરમાં એને બ્રાસપોર્ટ ઉદ્યોગમાં પણ એક મોટું જબરું નામ કાઢ્યું હતું. પછી ધીમે ધીમે જેમ જેમ આગળ વધતી ગઈ વાત, બ્રાસપોર્ટનો ઉદ્યોગ ઓલરેડી અત્યારે ચાલુ છે, પણ અત્યારે એમનો જે ફોકસ છે એ માત્ર રિયલ એસ્ટેટ અને ડેવલપર્સમાં છે, અને એ પણ ટૂંકા પીરિયડની અંદર આ રીતે મોટું નામ કાઢવું, લગભગ લોકો પાસે જાણીતું થવું અને ખાસ કરીને મોટા મોટા પ્રોજેક્ટો કરવા. અત્યાર સુધીમાં વાત કરીએ તો 10 પ્રોજેક્ટ એમણે કર્યા છે, ખાસ કરીને રિયલ એસ્ટેટની અંદર, એટલે કે બાંધકામની અંદર, અને લગભગ 500થી વધારે મકાનો, એટલે કે મોટા મોટા સારા સારા મકાનો બનાવ્યા છે. અને લગભગ જે લોકો મકાનમાં રહે છે એ પણ એક આનંદ, કારણ કે એ લોકોને એક સ્વભાવ છે ક્વોલિટીવાળું કામ આપવું, એટલે એમાં પણ ભાવેશભાઈની પોઝિટિવ વાત છે. ડેવલપર્સની વાત કરીએ તો એમાં પણ એને ઘણા ખેતરો લીધા છે અને બિનખેતી કરી અને એમણે પ્લોટિંગનું વેચાણ કર્યું છે. એટલે બધી રીતે લે વેચમાં લઈ લ્યો કે બધામાં લઈ લ્યો, પણ ભાવેશભાઈ ગાગિયા નંબર લઈ જાય છે જામનગર ખાતે. અને એમાં એ માટે દિવ્ય ભાસ્કરે પણ આ બાબતની નોંધ લઈ અને પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ એનાયત કર્યો છે મુખ્યમંત્રીના વરદ હસ્તે. તો આપણી સાથે ભાવેશભાઈ ગાગિયા જોડાયેલા છે. તો આપણે ભાવેશભાઈ, આ આટલી બધી ભવ્ય સફળતા, ખાસ કરીને તમારી ઉંમર 38 વર્ષની છે ને આવડા મોટા પ્રોજેક્ટો કરવા, આવડું મોટું નામ કરવું અને આટલા બધા લેવલે પહોંચવું એ કોઈ સામાન્ય વાત નથી. ટીમવર્ક પણ અમારી ટીમ છે એ ખૂબ સારી છે અને મળતાવડો સ્વભાવ છે. અમે આ પ્રોજેક્ટ કરીએ છીએ તો અમારે યારે ગ્રાહકો પણ, અમારે ગ્રાહકો સંબંધ જ એ રીતે હોય કે આપણા પારિવારિક સંબંધ છે, એટલે અમારે બધા અમારા પ્રોજેક્ટમાં વધારે બધા લોકો આવે છે. તમને એવોર્ડ મળ્યો છે મુખ્યમંત્રીના વરદ હસ્તે, એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે, બુધવારે 7 તારીખે. તો શું કેવું લાગે તમને? ખરેખર આ સન્માન મારું નથી, મારી ટીમવર્કનું છે, મારા ગ્રાહકોનું છે, મારી યારે બધા જોડાયેલા જે છે પારિવારિક રીતે એમનું છે. આ તો નિમિત્તે હું બન્યો છું. જે કાંઈ અત્યાર સુધી પ્રોજેક્ટ બન્યા છે એને કેટલા પ્રોજેક્ટ તમે બનાવ્યા છે, ખાસ કરીને રિયલ એસ્ટેટ અને ડેવલપર્સમાં? બાંધકામમાં પહેલાં અમે ખાલી બાંધકામના જ પ્રોજેક્ટો કરતા હતા. દ્વારકેશ છે, ઘણી બધી સોસાયટીમાં અમે બાંધકામ કર્યા છે. અને પછી એકાદો કોમર્શિયલ કોમ્પ્લેક્સ કર્યો, પછી અમે ઇન્ડસ્ટ્રીઝ એક પહેલાં કર્યું, પછી રેસિડેન્ટ, એવી રીતે અમે ટોટલ 30 પ્રોજેક્ટ બધા થઈને થયા છે. તમારા માટે સફળતાવાળો પ્રોજેક્ટ ક્યાં ક્યાં તમને જે મજા આવતી હોય? ડ્રીમ પ્રોજેક્ટ છે મારો સરદાર બિગ ઇન્ડસ્ટ્રીઝ હબ ચંગા, એ મારો ડ્રીમ પ્રોજેક્ટ છે, ઇન્ડસ્ટ્રીઝ પ્રોજેક્ટ છે. બાકી તો બધા પ્રોજેક્ટ છે આપણે જામનગર લેવલે જે હોય છે એ પ્રમાણે કરીએ છીએ, ને સારું ગાર્ડન ને આંતે ને રેસિડેન્સમાં અમે આપીએ છીએ. તમે જે પ્રમાણે સરદાર બિગ ઇન્ડસ્ટ્રીઝ હબની વાત કરો છો, તો એમાં શું તમે વિશેષતા એવી કઈ ઊભી કરી? તમે હજી આ પ્રોજેક્ટ તમારો તે સેલ થઈ ગયો છે લગભગ, છતાં તમે ભૂલ્યા નથી? એમાં તમામ જાતની સુવિધા આપણે આપી છે, જે ઉદ્યોગમાં જે જોતી હોય. ઉદ્યોગમાં આપણા ગ્રાહકો છે એની સલાહ પણ આપણે લીધી કે ખરેખર ઉદ્યોગમાં કઈ કઈ વસ્તુની જરૂરિયાત છે. પોળા રોડ જોઈએ છે, માનો કે 18 મીટર અને 15 મીટરના જ રોડ છે. સર્કલ હોય છે, આખા સર્કલ હોય છે, 30 મીટરના હોય છે, 25 મીટરના હોય છે. સર્કલની અંદર કાંઈ પણ ઇમ્યુનિટીઝ કરવાની હોય છે. ગેસની લાઈન નાખીએ છીએ આપણે, પાઇપલાઇન નાખીએ છીએ, પાણીની લાઈન અને ફાયરની લાઈન, હોસ્પિટલ માટે એમ્બ્યુલન્સ, સાફ સફાઈ માટે કર્મચારીઓ, એ આખી અલગ એક એની એસોસિએશન ઓફિસ છે. અમે અલગ રીતે જ આખી ઊભી કરી છે. બધા કરે પણ એ કરવા ખાતર કરતા હોય, ને અમે ખરેખર 5 વર્ષ અમે એ લોકોને મેન્ટેન પણ કરી દેશું. અત્યારે જે છે આપણું સરદાર બિગ ઇન્ડસ્ટ્રી એ શરૂ થઈ ગયું છે. અત્યારે ત્યાં બાંધકામો 3 લાખ ફૂટમાં ચાલુ થયા છે. આવતા સમયમાં લગભગ 2 મહિનાની અંદર અમારે 6-7 લાખ ફૂટમાં બાંધકામ ચાલુ થઈ જશે અને ત્યાં ઇન્ડસ્ટ્રી ધબધબવા માંડશે. એ સરદાર બિગ ઇન્ડસ્ટ્રી હબ જે છે એ કેટલા ફૂટમાં પથરાયેલું છે? આશરે 20 લાખ ફૂટમાં પથરાયેલું છે અને ખૂબ એનો રિસ્પોન્સ અમને મળેલો છે કે જામનગરમાં પણ આવા પ્રોજેક્ટો કરો તો ખૂબ હાલે એમ છે. તમે યુનિટી બ્રાસનું હબ પણ બનાવ્યું છે? યુનિટી છે એ આપણે દરેડ છે, એટલે ત્યાં તો બધી આપણે એમ્યુનિટીઝ જે નગરપાલિકાના નિયમ પ્રમાણે આવતી હોય એ જ કરી શકીએ. એમાં પણ તમે કંઈક વિશેષતા તમને ત્યાં કરી છે? બધાએ કરતા હોય છે એ 18 અમારો પહેલો મકસદ એ હોય કે ઇન્ડસ્ટ્રીઝમાં 18 મીટરના પોળા રોડ જ આપવા. આખી ઇન્ડસ્ટ્રીઝમાં 18 મીટરના રોડ આપેલા છે. તમે જે પ્રમાણે નાની ઉંમરમાં, ખાસ કરીને તમે આમ તો 2012થી જ તમે ખાસ કરીને બાંધકામની ઇન્ડસ્ટ્રીઝમાં આવ્યા છો, તો એમાં આ રીતે ટૂંકા પીરિયડની અંદર, આ રીતે 12-13 વર્ષના પીરિયડમાં આટલી બધી ભવ્ય સફળતા મળશે એવું તમે સપનું જોયું હતું? ટીમવર્ક અને જે અમારા ગ્રાહકો છે એની ફેમિલી રિલેશન અમારા બધાના છે. અમે એક ફેમિલી જ સમજીએ છીએ. અમારામાં ઇન્વેસ્ટમેન્ટ કોઈ કરે તો એના પૈસા તૂટે એમ સમજી કે અમારા પોતાના પૈસા તૂટે છે, એટલા માટે અમે અમારા જ પૈસા છે એવી રીતે જ અમે કામ કરીએ છીએ. બધાને સારો બેનિફિટ મળે છે દર વખતે. એકેય પ્રોજેક્ટમાં ક્યારેય કોઈને સારો બેનિફિટ નથી મળ્યો એવું કંઈ કોઈએ નથી કીધું. આવડી મોટી સફળતા મળશે, ગ્રાહકો આપણી સાથે જોડાઈ જશે, આટલું બધું વેચાણ થશે, આટલું બધું માલ આપણે લેશું ને વેચશું, આ બધું તમે જોયું તો તમને ખ્યાલ હતો કે આ લેવલ ઉપર આપણે પહોંચશો?
પહેલાં અમને જ્યારે અમે બાંધકામનો ધંધો કરતા ત્યારે બાંધકામમાં જ અમને એવું લાગવા માંડ્યું હતું કે આપણે આગળ જવું પડશે એવું લાગે છે, કેમ કે અમારી જે ટીમ છે ટીમને ખૂબ સહનશીલતા છે. બધાએ કોઈ કામ લઈને આવે નાના મોટા તો એ અમે કરતા હોઈએ છીએ. એના હિસાબે જ અમારા પ્રોજેક્ટ હાલે. કોઈ પણ મેન્ટેન કામ કરીએ છીએ, બધાએ પ્રિન્ટનો મેન્ટેન કરે છે, બધા એ સોસાયટી બની જાય પછી રાખી દે, પણ આપણે 3-4 વર્ષ સુધી એને મેન્ટેન પણ કરીએ છીએ. એના હિસાબે આપણે આગળ વધતા જાય એવું અમને દેખાતું આવતું હતું અને થોડીક મહેનત એ ટીમની હતી. તમે નાની ઉંમરમાં તમારો જે આહિર સમાજ છે એ લગભગ આહિર સમાજ તમારાથી અજાણતો નહીં હોય, તમારું નામ બહુ મોટું થઈ ગયું છે. આહિર સમાજ તો ભેગો જ હોય છે, એટલે એ તો બધા ઓળખતા જ હોય. ધારો કે ભાવેશભાઈ ગાગિયા તો છો જ તમે, પણ હુલામણું નામ તમારું બાદશાહ છે, એ બાદશાહના નામે લોકો તમને ઓળખે છે. હું બહુ વિચારું નહીં, દાન પુણ્ય કરવાનું હોય કે કાંઈ સંબંધમાં કાંઈ કરવાનું હોય એટલે મને બધા બાદશાહ કહે છે. તો ધારો કે આ બિઝનેસની જે વાત આવે છે એમાં કેટલોક સમય તમે ફાળવો છો ને કઈ ટાઈપનો તમે નિર્ણય શક્તિ તમારી નિર્ણય કરો છો? નિર્ણય શક્તિ તો રિયલ એસ્ટેટમાં બિઝનેસમાં હોય જ છે. તમે સાંજે કાંઈ નિર્ણય ન લ્યો, સવારે ઊંચા ભાવે તમારે લેવું પડે. અમારી ટીમ પણ ખૂબ મહેનત કરે છે અને અમારે ફિલ્ડ ઉપર જ વર્કઆઉટ હોય. વધારે પડતા અમે સાઈડ ઉપર જ હોય, ઓફિસે તો ઓછું કામ હોય. આજનું કામ આજે જ કરવું, એના માટે અમારી ટીમ ખૂબ મહેનતુ છે. તમને જે પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ જે મળ્યો છે મુખ્યમંત્રીના વર્ષ, કારણ કે મુખ્યમંત્રી સુધી પહોંચવું કોઈ સામાન્ય વાત નથી, છતાં તમે આ એવોર્ડ લેવામાં સફળ થયા છો. આવું પણ તમે સપનું જોયું હતું? સામાન્ય વ્યક્તિને આ બાબતનો જે છે એ લાભ નથી મળતો અને ખાસ કરીને એવા નસીબ પણ નથી હોતા. તમને નાની ઉંમરમાં આ નસીબ તમારા બની ગયા છે. દિવ્યા ભાસ્કરનો આભાર માનું છું કે એની મને એવોર્ડ આપ્યો છે. રિયલ એસ્ટેટમાં મને ગુજરાત આખામાંથી એક જ જણાને એવોર્ડ આપ્યો છે, એ બદલ એમનો પણ આભાર. એ તો બરાબર, પણ આવું સપનું તમે જોયું હતું? સપનું નહોતું જોયું, કેમ કે આપણે પ્રગતિમાં જ ફોકસ હતો. એવોર્ડ મળવો એ એક અમને બુસ્ટિંગ મળે છે, કે અમને એક બુસ્ટિંગ મળે કે ભાઈ હવે સારા કામ કરીએ તો એવોર્ડ પણ મળે. એવોર્ડ માટે કામ નથી કરતા, ખાલી માત્ર લોકોને સારું વર્કઆઉટ મળે, સારું પ્રોપર્ટી મળે, એવી જ તમારો મહેનત વાત હોય છે. આપણો ફોકસ, મેઇન ફોકસ છે એ રિયલ એસ્ટેટ છે. એમાં કેમ જામનગરને સારું આપી શકીએ, જેટલું બને એટલું સારું આપવાની આપણી અપેક્ષા છે. આગળનું વિઝન શું છે તમારું? ધારો કે અહીંયા તો તમને હવે નાની ઉંમરમાં મુખ્યમંત્રીના વરદસ્તે એવોર્ડ મળી ગયો છે, હવે આગળનું શું વિઝન હશે તમારું? જામનગરને સારી સોસાયટી ડેવલપ કરવી, ઇન્ડસ્ટ્રી ડેવલપ કરવી. જામનગરમાંથી આપણે આગળ વધીએ તો રાજકોટ જાશું, અમદાવાદ જાશું. જેમ આપણે પ્રગતિ કરશું, ટીમવર્ક સારું થશે તો આગળ વધશું. જે લોકો પ્રોપર્ટી વસાવે છે તો તમારો એક્સપિરિયન્સ શું કહે છે? કઈ રીતે એ લોકો, ધારો કે ઉદ્યોગની અંદર પ્રોપર્ટી લેવાની વાત આવતી હોય કે રેસિડેન્ટમાં પ્રોપર્ટી લેવાની વાત આવતી, તો શું એ લોકો ધ્યાન રાખવું જોઈએ? ઉદ્યોગમાં ખરેખર એની એમ્યુનિટીઝ શું છે, રોડ કેવા છે, કેટલા પોળા રોડ છે, ઉદ્યોગમાં તો એ જ છે. રેસિડેન્ટમાં પ્રોબ્લેમ એ છે કે જ્યારે સોસાયટી બને છે ત્યારે બધું સરસ રીતે હોય છે, પછી જ્યારે 5 વર્ષ થાય પછી બધું પડી ભાંગ્યું હોય છે. એટલે ખરેખર એ મેન્ટેન થાય એના માટે ડેવલપર્સને કોશિશ કરવી જોઈએ કાંઈ પણ ને કાંઈ. કેમ કે શરૂઆતમાં તો 50 મકાન હોય, 200-300 મકાન થઈ જાય પછી તો એ સોસાયટી જ સંભાળી લે. 50 મકાન હોય એટલે સોસાયટી સંભાળી ન શકે. એટલે પછી ત્યાં સુધી ડેવલપર્સ હોય તો વાંધો ના આવે. જે નવી સોસાયટી બને છે એમાં મેં જોયું છે લાઇટ, પાણી, ગટર ની મુખ્ય વ્યવસ્થા હોવી જોઈએ, એ નથી હોતી અને પછી જ્યારે લોકો ત્યાં નાની મોટી ફ્લેટ કે ટેનામેન્ટ વસાવે છે એ ડિસ્ટર્બ થઈ જાય છે. હા, એ સાચી વાત છે. લાઇટો કેમ કે સોસાયટી નવી હોય એટલે ત્યાંના કનેક્શન નહીં, કનેક્ટિવિટી ન હોય. એ કનેક્ટિવિટી અમે તો કરાવી જ દઈએ છીએ કોઈ પણ શરતે. પછી કનેક્ટિવિટી કરાવ્યા પછી છે ને એ 3 વર્ષ સુધી એ બધી મેન્ટેન કરવું પડે. એ જવાબદારી ડેવલપર્સની હોય. લાઇટ, પાણી, ગટર, ખાસ કરીને ગટરની અંડરગ્રાઉન્ડ ગટર નથી હોતી. અંડરગ્રાઉન્ડ ગટર હવે બધાને એનઓસી હવે તો ફિક્સ જ છે. નગરપાલિકામાં તમને એનઓસી જ નથી મળતી, એટલે હવે તો બધા કરે જ છે. હવે કાંઈ વાંધો નથી એ બાબતે. છેલ્લી વાત, પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ મળ્યા પછી શું લાગે તમને? પ્રાઉડ તો ફીલ થાય છે. ટીમને પણ બુસ્ટિંગ મળ્યું છે કે આપણે એવોર્ડ મળ્યો. અમે એવોર્ડ માટે કામ નથી કરતા, અમે અમારા ગ્રાહકો માટે કામ કરીએ. પણ એવોર્ડ અમને જે દીધો છે એ દિવ્યા ભાસ્કરનો અને એની ટીમનો પણ આભાર છે કે અમને બુસ્ટિંગ મળે એના માટે એવોર્ડ આપ્યો છે. ખરેખર અમે અમારા ગ્રાહકો માટે કામ કરીએ છીએ. આ રીતે તમે જોયું કે આ ભાવેશભાઈ ગાગિયા છે, નિખાલસ છે અને ખાસ કરીને એ બાદશાહના નામે ઓળખાય છે ને એટલા જ સમાજ માટે પણ સારું કરું, કારણ કે 2 પૈસા પોતે કમાય છે, પોતાની બુદ્ધિ છે, પોતાનું ટેલેન્ટ છે અને ખાસ કરીને નિડરતા છે. આ બધું, કારણ કે આજે સાહસ કર્યા વગર સિદ્ધિ નથી, એક સામાન્ય સૂત્ર છે, પણ એ સાહસ કરવામાં પણ સફળ છે. કારણ કે આજે કોઈ પણ વસ્તુ જ્યારે તમે પ્રોપર્ટી જોવા જાઓ ત્યારે તમારો પણ મગજ કામ ન કરે. કે આપણે જે નાનકડા એવો આપણે 5-15 લાખનો ફ્લેટ લેવો હોય તો પણ આપણે 10 વખત વિચાર કરીએ, એમાં 10 જણાને બતાવીએ ને પછી આપણે સોદો કરતા હોય. પણ સાહેબે તો
કરોડો રૂપિયામાં આ બધું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય છે અને સમયે પૈસા પણ આપવાના હોય છે, પણ આ બધી બુદ્ધિનો જે વાત આવે છે, પોતાની જે હોશિયારી છે, પોતાનું જે નેટવર્ક છે, કારણ કે માલ તો લઈ માલ લીધા પછી વેચાણ માટે ગ્રાહક તો હોવા જોઈએ ને, તો એમાં પણ ભાવેશભાઈ ગાગિયાએ પોતાનું નેટવર્ક ઊભું કર્યું છે. રિયલ એસ્ટેટની અંદર ખાસ કરીને એસ્ટેટ બ્રોકરની વાત કરીએ, એમાં પણ આગળ વધારવામાં રિયલ એસ્ટેટના જે બ્રોકરો છે એમાં પણ એમનો સિંહ ફાળો છે. જે એનો સ્વભાવ છે, મળતાવળો સ્વભાવ છે, સાચી વાત કરવી છે, એ એટલે માટે થઈને સફળ થયા છે. અને ખાસ કરીને દિવ્ય ભાસ્કરે જે પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે જે એવોર્ડ આપ્યો છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે. ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના એમડી ભાવેશભાઈ ગાગિયાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે મળેલ પ્રાઇડ ઓફ ગુજરાતના એવોર્ડ અંગે ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડનો સમગ્ર સ્ટાફ ગૌરવ અનુભવે છે. આ એવોર્ડ મળવાથી ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના અશોકભાઈ કરમુરે જણાવ્યું હતું કે અમારી સારી અને સાચી કામગીરીની કદર થઈ હોય તેવો અમે અહેસાસ કરીએ છીએ. તેમજ અશોકભાઈ કરમુરે વધુમાં ઉમેર્યું હતું કે કોઈ પણ સફળતા પાછળ સંઘર્ષની મોટી સ્ક્રિપ્ટ હોય છે. આ સંઘર્ષની મોટી સ્ક્રિપ્ટમાંથી અમો પણ પસાર થયા છીએ, એટલે કે આ એવોર્ડ અમોને વધુ વહાલો લાગે છે. અમારી કંપનીના બોસ ભાવેશભાઈ ગાગિયાની સૂઝબૂઝ, હોશિયારી, ટેલેન્ટ, નિડરતા અને સાહસિકતાને કારણે અમારી કંપનીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ પ્રાપ્ત થયો છે, તેનું અમોને ગર્વ છે. આ તકે જીડીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જીસભાઈ રૂપારેલીએ ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના અશોકભાઈ કરમુરની પણ મુલાકાત લીધી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. હમણાં તમે ભાવેશભાઈ ગાગિયાને સાંભળ્યા અને ભાવેશભાઈ ગાગિયાને જે પ્રમાણે એવોર્ડ મળ્યો છે મુખ્યમંત્રીના વરદ હસ્તે, તો એમાં આખો જે ગાગિયા પરિવાર છે, ગાગિયા સન્સ છે, એ આજે ભારે ઉત્સાહિત છે અને લોકો પણ એ ગૌરવ અનુભવે છે કે આ રીતે દિવ્ય ભાસ્કરે એમની જે પસંદગી કરી છે, કારણ કે કામને લોકો ચાહતા હોય, એ જ રીતે દિવ્ય ભાસ્કરે પણ કામને ચાહ્યું છે અને કામને જોયું છે, ખાસ કરીને ભાવેશભાઈનું, અને બધી રીતે એની ગુડવિલને ધ્યાનમાં રાખી અને મુખ્યમંત્રીના વરદ હસ્તે પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ એનાયત થયો છે. અને એ જ રીતે ગાગિયા સન્સની અંદર વાત કરીએ તો જે એનો જમણો હાથ કહેવાય એવા અશોકભાઈ કરમુર, કે જે ગાગિયા સંસ્થમાં એકદમ દિલથી જોડાયેલા છે અને ભાવેશભાઈના નેતૃત્વ હેઠળ લગભગ કામ પોતે પૂરા કરે છે. તો આપણી સાથે અશોકભાઈ કરમુર જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ, જે પ્રમાણે તમારા બોસ ભાવેશભાઈ ગાગિયાને જે પ્રમાણે મુખ્યમંત્રીના વરદ હસ્તે એવોર્ડ મળ્યો છે, શું કહેશો આપ? એવોર્ડ મળ્યો અમારી કંપનીને, ગાગિયા સન્સને, એ અમારા માટે એક ગૌરવની વાત છે અને દિવ્ય ભાસ્કરનો અમે આભાર માનીએ છીએ. પણ ખાસ જે એવોર્ડ મળ્યો એનો યશ ટીમ તો એની રીતે મહેનત કરે જ છે, પણ અમારા જે કંપનીના બોસ છે ભાવેશભાઈ ગાગિયા, એનો એક ડિસિઝન પાવર છે, સ્ટાફ પ્રત્યેની એની લાગણીઓ છે, એ ઘણા બધા અંશે જવાબદાર છે. તમે જે પ્રોજેક્ટ બનાવો છે એમાં પણ ગુડવિલ બને છે અને એક વખત તમારે કોઈ પણ વ્યક્તિ પ્રોપર્ટી લે છે પછી પાછો પોતાની જ્યારે સગવડતા થાય છે અથવા તેને આગળ પ્રગતિ કરવી છે ત્યારે તમારી પાસે જ પાછું એ પ્રોપર્ટી લેવા આવે છે. એમાં ખાસ કરીને અમારા જેટલા પ્રોજેક્ટો છે એની અંદર અમે ડેવલપ જ એ રીતે કરીએ કે એને ટૂંકમાં 10 વર્ષ 15 વર્ષ થાય તો એના રોડમાં કોઈ ટૂંકમાં ક્રેક ના થાય. અમે ડેવલપ જ એ રીતે કરીએ છીએ, એટલે ટૂંકમાં માણસો અમારી ઉપર ભરોસો કરે છે. એ છે એના માટે એની ઇન્કમ છે કે ભાઈ એને કેટલું વળતર મળે, એ પણ અમે અમારા બોસ એ બધું વસ્તુ જોઈ અને એ ભાવો છે ડિસિઝન લે છે. જે પ્રોપર્ટી ભાવેશભાઈ ગાગિયા જે પ્રમાણે સોદો કરી આવ્યો હોય પછી કાલે આપણે સેલમાં મૂકીએ, એવી તમે એવી જ પ્રોપર્ટી લોકો છો કે લોકોને એક દ્રષ્ટિએ જ ગમી જાય? હા, એનું ભવિષ્ય ઉજળું બને. હા, એના માટે એનું ફિલ્ડવર્ક મોટું છે કે એને એ ટૂંકમાં નક્કી કરતા હોય કે ભાઈ આ સાઈડ હાલે છે, તો એ પોતાનો ટૂંકમાં સેલ્ફ ડેરિંગ છે એનું, અને પોતાની આવડત છે અમારા શેઠની કે એ એવી પ્રોપર્ટીઓ લઈ આવે કે જે માણસોને વધુ વળતર આપી શકે, સારી પ્રોપર્ટીઓ હોય. ખેતીમાંથી બિનખેતી થયા પછી જ્યારે પ્લોટિંગ કરવાની વાત આવે, પ્રિન્ટ તૈયાર થઈ જાય, બધું વ્યવસ્થા થઈ જાય પછી જેવી માર્કેટમાં તમે પ્રિન્ટ મૂકો છો તો ટૂંકા સમયની અંદર જ એ આખી ટોટલી પ્રિન્ટ હોય એનું સેલ થઈ જાય છે. એની અંદર ડેવલપિંગ છે, રોડ રસ્તા છે, પ્લોટોની સાઇઝો છે, એની અંદર ઘણી બધી વસ્તુ જોવી પડે કે ભાઈ આ પેઢી છે એ કેવી રીતની પ્રિન્ટો ડેવલપ કરે. એમાં એ અમારી આગળની ગુડવિલો બોલતી હોય કે ભાઈ આગળના પ્રોજેક્ટો આ પેઢીના કેવા છે, એ પ્રોજેક્ટોને જોઈને માણસો અમારામાં માલ લેતા હોય છે. છેલ્લો પ્રશ્ન કે જે પ્રમાણે મુખ્યમંત્રીના વરદ હસ્તે ભાઈ શ્રી ભાવેશભાઈ ગાગિયા, આમ તો ઉર્ફે બાદશાહ સાહેબ તરીકે ઓળખાય છે, તો એને જે એવોર્ડ મળ્યો છે ભૂપેન્દ્રભાઈ પટેલના હાથે, તો તમારા જે ગાગિયા સન્સ જે છે એ કેટલો અનુભવ, ખાસ કરીને ગૌરવ અનુભવે છે? અમે ગૌરવ તો થાય છે અમને કે અમારી પેઢી અને ગાગિયા સન્સને જે એવોર્ડ આપ્યો ભાવેશભાઈને મુખ્યમંત્રી સાહેબે, એ અમને એમ થાય કે અમે ઘણા વર્ષોથી મહેનત કરીએ છીએ, એનો એક રંગ, આ મહેનત રંગલી એવી છે અને એનો યશ અમે અમારા બોસને જ આપીએ છીએ, જેની આવડત અને પોતાની સૂઝબૂઝથી આ ગાગિયા સન્સને
ક્યાંથી ક્યાં સુધી પહોંચાડી છે અને હજી પણ આવનારા દિવસોમાં પણ અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે જે આગળ ને આગળ આવા કામો કરતા છે. એટલે આ રીતે તમે જોયું કે આ બધા તમે એકથી એક ચડ્યા હતા. જે ભાવેશભાઈ ગાગિયાએ જે સ્ટાફની જે એડજસ્ટ કર્યું છે, જે લોકો એનો પોતાનો પરિવારની જેમ માને છે અને સ્ટાફને પણ પરિવારની જેમ માને છે, અને એના દિવાળી હોય કે એની ઘરે લગ્ન પ્રસંગ હોય પણ એમાં ભાવેશભાઈ ગાગિયાનો સિંહ ફાળો હોય છે અને ખાસ મેક્સિમમ ફાળો હોય છે. કારણ કે જે કાંઈ નાની મોટી રકમ કમાય છે તો એમાં એ પોતે એવું માને છે કે આ લોકોનો એટલો જ હિસ્સો છે. એ પ્રમાણે જે એ વર્કઆઉટ કરે છે. એટલે ટૂંકા પીરિયડની અંદર જે પ્રમાણે ભાવેશભાઈ ગાગિયાએ જે પ્રમાણે પ્રગતિ કરી છે એ કલ્પના બહારની કરી છે. અને ખાસ કરીને રિયલ એસ્ટેટમાં એક ધૂમ મચાવે એવું નામ થઈ ગયું છે. અને લગભગ લોકો અને લગભગ ખાસ કરીને ખેડૂતોને જ્યારે જામનગરની આજુબાજુમાં જમીન વેચવાની વાત આવે ત્યારે પહેલી પ્રાયોરિટી જો વાત કરે તો એ ભાવેશભાઈ ગાગિયાનો સંપર્ક કરે છે. કારણ કે એનો જે આર્થિક વ્યવહાર છે, પૈસાનો જે વ્યવહાર છે, એમાં પણ એમની એક પોઝિટિવ વાત હોય છે કે જે પણ બોલ્યા છે એ પ્રમાણે એનું પેમેન્ટ એ સમયે એ ટાઈમે આપવું જોઈએ એવું એ ભાવેશભાઈ ગાગિયા માને છે. એને કારણે ખેડૂતની જ્યારે વાત આવે છે ત્યારે પણ લગભગ પહેલી પ્રોપર્ટી વેચવાની વાત આવે તો એ ભાવેશભાઈ ગાગિયાને વેચે છે.